टॉप स्टॉक्सની વિગત સાથે જોડાયા છે સહયોગી નીરજ અને આરતી। ગુડ મોર્નિંગ અગેન નીરજ, શરૂઆત કરીએ આજે કયા સ્ટોક સાથે? જી, સૌથી પહેલાં તો જુઓ આપણે દિગ્ગજ BPCLના પરિણામ આવતા દેખાયા છે અને અહીંયા પરિણામ જે છે થોડા મિશ્ર છે, કારણ કે નફો જુઓ અહીંયાથી વધતો ચોક્કસ દેખાયો છે, પરંતુ 5,460 કરોડનું જે નફાનું અનુમાન હતું એની સામે માત્ર 4,224 કરોડ પર રહેતો જોવા મળ્યો છે। આવક સામાન્ય વધી છે અને અનુમાન મુજબ ઓલમોસ્ટ 1.16 લાખ કરોડ પર રહેતી જોવા મળી છે। એબિટા અહીંયાથી 48% વધ્યા છે 9,213 કરોડ પર, અને ત્યાં પણ આપણને અનુમાન મુજબના જ આંકડા રહેતા જોવા મળી રહ્યા છે। માર્જિન જુઓ, માર્જિનમાં પણ સારો એવો ઉછાળો છે, 5.4%થી વધીને 7.9% પર રહ્યા છે અને અહીંયા ખાસ કરીને 7.8%નું અનુમાન હતું, એટલે આપણને અનુમાન મુજબના જ આપણને આ માર્જિન રહેતા જોવા મળ્યા છે। જોકે Q4માં કંપનીનો એકવારનો ખર્ચ 1,798 કરોડનો હતો, જેને કારણે અહીંયાથી આપણને ખાસ કરીને નફા પર એક અસર આવતી જોવા મળી। આની સાથે જ બોર્ડે 1:1નું એક બોનસ પણ જાહેર કર્યું છે, એટલે એ પણ અહીંયાથી એક ખાસું મહત્ત્વનું રહેશે। જોકે FY24માં જે સરેરાશ GRM છે એ 20.24 પ્રતિ બેરલ ડોલરથી ઘટીને આપણને 14.14 બેરલ પ્રતિ ડોલર રહેતા જોવા મળ્યા છે, એટલે એના પર એક ખાસ ધ્યાન રાખજો કે અહીંયાથી GRMની અંદર એક મોટો ઘટાડો FY24ની અંદર આપણને આવતો જોવા મળ્યો છે। ઓલ એન્ડ ઓલ એક મિશ્ર રિઝલ્ટ છે, છતાં જો સિટી અહીંયા બાયકોલ આપી રહ્યા છે, એમનું કહેવું છે રિફાઇનિંગ આધારિત મિક્સ જે આપણને અનુમાન મિક્સ થતા જોવા મળે એમાં Q4 અને ખાલી એબિટાની અંદર એક ક્વાર્ટર રિકવરી છે। બીજી તરફ પ્રી ટેક્સ પ્રોફિટ જે છે એ અનુમાન કરતાં 20% ઓછો જોવા મળ્યો છે, એટલે આ બધા અસર આપણને ખાસ કરીને જોવા મળી રહ્યા છે। જોકે એમનું કહેવું છે કે નેટ FY24ના જે EPS છે એ અહીંયાથી ઘણા મજબૂત રહેતા જોવા મળ્યા હતા સ્ટોકની વાત કરીએ તો, એટલે એના પર એક ખાસ ધ્યાન રાખજો। BPCL આજના દિવસમાં આપણને થોડું મ્યુટેડ કારોબાર દર્શાવી શકે છે, કારણ કે આપણે જોયું છે કે IOC HPCL આ બંનેના પરિણામ આવ્યા હતા, ત્યારબાદ અહીંયા આપણને થોડો ઘટાડો જોવા મળ્યો હતો। બીજી તરફ મહાનગર ગેસના પરિણામ આવ્યા છે, જુઓ પરિણામ થોડા નબળા છે। પ્રોફિટ અહીંયાથી 16% ઘટીને 265 કરોડ પર ગયો છે, 297 કરોડનું અનુમાન હતું। આવકમાં પણ ઘટાડો છે અને જે અનુમાન છે અનુમાન કરતાં આવક થોડી વધારે રહેતી જોવા મળી છે। જોકે એબિટા અહીંયાથી લગભગ 12.25% જેટલા ઘટ્યા છે, અહીંયા પણ જે આંકડો છે અનુમાનથી ઓછો છે અને માર્જિન પણ 28.6%થી ઘટીને 25.1% પર રહેતા જોવા મળ્યા છે। અહીંયા 27.1%નું અનુમાન હતું, એટલે અહીંયા પણ એક બહુ મોટો ઘટાડો છે, એટલે જોઈ લો અનુમાન કરતાં રિઝલ્ટ આજના દિવસે મહાનગર ગેસના ખરાબ રહેતા જોવા મળ્યા છે। જોકે આપણે જોયું હતું કે IGLના પરિણામ બાદ અહીંયા પણ આપણે એક સારી એવી તેજી MGLની અંદર પણ આવતા જોઈ હતી, એટલે આજના દિવસમાં થોડું પ્રોફિટ બુકિંગ આપણને અહીંયાથી આવતું જોવા મળી શકે છે। આની સાથે જ અબોટ ઇન્ડિયાના પણ પરિણામ આપણને જાહેર થતા દેખાયા અને જુઓ ખૂબ સારા પરિણામ છે, 25% જેટલો પ્રોફિટ અહીંયાથી વધતો દેખાયો છે। આવકમાં પણ 7%નો વધારો છે, એબિટા ફ્રન્ટ પરથી પણ આપણને 17% ખાસ કરીને ગ્રોથ જોવા મળ્યું છે અને માર્જિન પણ જુઓ 20.9%થી વધીને 22.9% પર પહોંચતું જોવા મળ્યું છે। જોકે આ પરિણામો પહેલાં આપણે અબોટની અંદર એક બહુ મોટી રેલી છેલ્લા 2-3 મહિનામાં જોઈ લીધી હતી, જ્યારે એક ડિફેન્સ લેડ રેલીની આપણે વાત કરી રહ્યા હતા, પરંતુ એટલે આજના દિવસમાં પરિણામ તો સારા છે, જોઈએ અહીંયાથી એક પોઝિટિવ એક્શનની અપેક્ષા આજે આપણે રાખવી જોઈએ। બીજી તરફ સૂર્યોદય SFBના પરિણામ આવ્યા છે, પ્રોફિટ અહીંયાથી લગભગ 56% જેટલો વધ્યો છે। નેટ ઇન્ટરેસ્ટ ઇન્કમ જે છે એ અહીંયાથી 28% વધતી દેખાય છે। માર્જિનની અંદર જેમ આપણે જોયું છે આખા સેક્ટરમાં અત્યારે માર્જિનમાં થોડુંક દબાણ આવતું જોવા મળી રહ્યું છે, અહીંયા પણ માર્જિન થોડાક દબાણ સાથે કામ કરતા દેખાયા છે, 10.4%થી ઘટીને 10.1% પર રહ્યા છે, પરંતુ NPA જુઓ, NPAની અંદર પણ અહીંયાથી સારો એવો ઘટાડો છે, એટલે ઓવરઓલ એક માર્જિનને છોડી દઈએ તો અહીંયા આપણને દરેક ફ્રન્ટ પરથી રિઝલ્ટ થોડા સારા રહેતા જોવા મળ્યા છે, એટલે ઓવરઓલ અહીંયાથી આજના દિવસમાં માર્જિનને લઈને અહીંયાથી સ્ટોક કેવો રિએક્ટ કરે છે એ જોવાનું રહેશે, કારણ કે માર્જિન સિવાયના બાકીના પરિણામો આજના દિવસમાં સારા છે। છેલ્લે ગોપાલ સ્ટેક્સનું પરિણામો જોઈએ અહીંયા નબળું ક્વાર્ટર રહેતું જોવા મળ્યું છે, પ્રોફિટ અહીંયાથી 4% ઘટીને 26% પર રહ્યો છે। જોકે આવક 8% જેટલી વધી છે, 350 કરોડ 358 કરોડ પર રહેતી જોવા મળી છે, પરંતુ એબિટા 12% જેટલા ઘટીને 38.7 કરોડ પર અને માર્જિન આપણને 10.8% પર રહેતા જોવા મળ્યા છે, જે 13.3%નું અનુમાન હતું, એટલે ઓવરઓલ એક નબળું ક્વાર્ટર છે, નબળું પરિણામ છે ને આપણે જોયું છે કે આ સ્ટોક લિસ્ટિંગ બાદ એમને Q3ના પરિણામો આપ્યા હતા, અત્યારે Q4ના પણ પરિણામો આપ્યા છે અને બંને પરિણામોમાં આપણને નરમાશ જોવા મળી રહી છે। આ સિવાય આજના દિવસમાં જે પરિણામો આપણને ખાસ ફોકસમાં રાખવાના છે એમાં જુઓ હિકલ, રિલેક્સો, VST ટીલર્સ, અજમેરા રિયલ્ટી, આ બધા આ સ્ટોક્સ એવા છે
છે કે જેના પરિણામ પર આજે આપણને એક મોટું રિએક્શન જોવા મળી શકે છે. તો આ બધા પરિણામો પર આજના દિવસમાં બધા સ્ટોક પર પણ ખાસ કરીને નજર રાખવા જેવી છે. એટલે ઓવરઓલ જુઓ આજે મહાનગર ગેસ, BPCL એટલે એનર્જી સેક્ટર આજના દિવસમાં પણ આપણને ફોકસમાં રહેતું દેખાઈ શકે છે. પરંતુ ચાંદની આરતી તમારા તરફથી બીજા અન્ય કયા સ્ટોક છે કે જે આજે ખાસ નજર રાખવાની છે? જી નીરજ, અન્ય સ્ટોક છે જેમાં ન્યૂઝ બેઝનું રિએક્શન આપણને જોવા મળી શકે છે. લાઈફ ઇન્સ્યોરન્સ કંપનીઓ પર પહેલાં ફોકસ કરી લઈએ તો એપ્રિલ મહિનાના ઇન્સ્યોરન્સના ડેટા આપણને આવતા દેખાયા છે ખાસ કરીને, અને FY25નો પહેલો મહિનો જે છે તે ખાસો એવો સારો રહેતો દેખાવ છે લાઈફ ઇન્સ્યોરન્સ કંપનીઓ માટે. જેમાં સૌથી પહેલાં HDFC લાઈફની વાત કરી લઈએ તો અહીંયા પ્રીમિયમ જે છે 4.3% વધતું દેખાવ છે. કુલ APEની વાત કરી લઈએ તો 21%નો વધારો આપણને જોવા મળતો દેખાવ છે, અને રિટેલ APEની વાત કરી લઈએ તો 30% યર ઓન યર ધોરણે આપણને રહેતું દેખાવ છે. ICICI પ્રુડેન્શિયલની વાત કરી લઈએ તો અહીંયા જે પ્રીમિયમ છે તેમાં 28%નો વધારો જોવા મળતો દેખાવ છે, અને કુલ APE જે છે 36% પર રહેતા દેખાવ છે. સાથે જ મેક્સ લાઈફની વાત કરી લઈએ તો પ્રીમિયમ અહીંયા 41% પર રહેતું દેખાવ છે, અને કુલ APE 35% પર રહ્યા છે. બીજી બાજુ SBI લાઈફ ઇન્સ્યોરન્સમાં જુઓ પ્રીમિયમ જે છે તે આપણને 26% વધતું દેખાયું છે, અને કુલ APEની વાત કરી લઈએ 21% પર રહેતું દેખાવ છે. અને છેલ્લે LICની વાત કરી લઈએ તો સૌથી સારું પ્રીમિયમ અહીંયા આપણને વધતું દેખાવ છે. 113% પ્રીમિયમ જે છે તે LICનું વધ્યું છે, અને કુલ APEની વાત કરી લઈએ તો 31% પર રહેતું દેખાવ છે. તો એક ઘણા સારા જે ડેટા જે છે લાઈફ ઇન્સ્યોરન્સ કંપનીઓના આપણને આવતા દેખાયા છે એપ્રિલ મહિનામાં. તો ફોકસ આજે આ બધી કંપનીઓ પર રાખવાનું રહેશે. LIC પર ખાસ ફોકસ રહેશે. નેક્સ્ટ કાઉન્ટર બ્રિગેડ એન્ટરપ્રાઇઝનું રહેશે. પ્રોજેક્ટ ડેવલપ કરવાના સમાચાર અહીંયાથી આવતા દેખાઈ રહ્યા છે. કંપની જે છે બેંગ્લોરમાં 660 કરોડની વેલ્યુનો રેસિડેન્શિયલ પ્રોજેક્ટ ડેવલપ કરશે એવા સમાચાર છે ખાસ કરીને. તો બ્રિગેડ એન્ટરપ્રાઇઝનું કાઉન્ટર પણ પોઝિટિવલી રિએક્ટ કરી શકે છે. ફોકસ રાખવાનું રહેશે અહીંયા પણ. PNC ઇન્ફ્રાટેકની વાત કરી લઈએ તો સેટલમેન્ટ કરાર કરવામાં આવ્યા છે અહીંયા કંપની તરફથી. PNC કાનપુર હાઈવે લિમિટેડે NHAI સાથે સેટલમેન્ટ કરાર કર્યા છે, અને PNC ઇન્ફ્રાટેકની સબસિડરી કંપની જે છે PNC કાનપુર હાઈવે લિમિટેડ, તો તેણે અહીંયાથી સેટલમેન્ટ કરાર કર્યા છે. તો તેને કારણે સ્ટોક ફોકસમાં રહેશે. 398.6 કરોડ માટે આ સેટલમેન્ટ કરાર કરવામાં આવ્યા છે. તો PNC ઇન્ફ્રાટેકના કાઉન્ટર પર પણ નજર રાખવાની રહેશે. નેક્સ્ટ કાઉન્ટર જે છે જે સોલારા એક્ટિવ ફાર્માનું કાઉન્ટર છે. અહીંયા ફંડ એકત્ર કરવાના સમાચાર આવતા દેખાઈ રહ્યા છે. કંપની રાઇટ્સ ઇસ્યુ દ્વારા લગભગ 449.95 કરોડ સુધી ફંડ એકત્ર કરશે, અને ઇસ્યુ પ્રાઇઝની વાત કરી લઈએ તો 375 પ્રતિ શેર નક્કી કરવામાં આવી છે. તો ફોકસ અહીંયા પણ રાખવાનું રહેશે. શ્યામ મેટાલિક્સની વાત કરી લઈએ. એપ્રિલ બિઝનેસ અપડેટ અહીંયા આવતી દેખાઈ રહી છે, જેમાં સ્ટેનલેસ સ્ટીલનું વેચાણ 5151 ટનથી 33.68% વધ્યું છે, અને વધીને 6886 ટનની આસપાસ પહોંચ્યું છે. એલ્યુમિનિયમ ફોઇલ વેચાણની વાત કરી લઈએ તો ત્યાં 22.2%નો વધારો આપણને જોવા મળતો દેખાય છે. સ્પેશિયાલિટી ઓઇલ વેચાણની વાત કરી લઈએ તો તે થોડું ઘણું ઘટ્યું છે, પણ ઘટી 6.69% જે છે તેમાં ઘટાડો જોવા મળતો દેખાવ છે. પેલેટ વેચાણની વાત કરી લઈએ તો 62% અહીંયાથી ઘટતું દેખાયું છે તે, અને કાર્બન સ્ટીલ વેચાણની વાત કરી લઈએ તો ત્યાં વધારો જોવા મળતો દેખાવ છે. 14.49% અહીંયાથી કાર્બન સ્ટીલ વેચાણ જે છે તે આપણને વધતું દેખાવ છે. તો એક બિઝનેસ અપડેટના કારણે શ્યામ મેટાલિક્સનું કાઉન્ટર ફોકસમાં રાખવાનું રહેશે. છેલ્લે વાત કરી લઈએ એસ્કોર્ટ ક્યુબોટાની, તો અહીંયા કોન્ફરન્સ કોલની વાતો સામે આવતી દેખાઈ રહી છે. ખાસ કરીને FY25માં ટ્રેક્ટર ઇન્ડસ્ટ્રી વોલ્યુમ ગ્રોથ મિડ સિંગલ ડિજિટનો રહેતો દેખાવ છે. રવિ ઉત્પાદન ઘટવાના કારણે ચૂંટણીથી Q1 FY25માં માંગ ઘટવાની આશંકા પણ ખાસ કરીને અહીંયાથી બનતી દેખાઈ રહી છે. પણ ઓગસ્ટમાં માંગમાં રિકવરીની અપેક્ષાઓ પણ તેઓ રાખી રહ્યા છે. અને FY25માં કેપેક્સ ગાઈડન્સની વાત કરી લઈએ તો તેમણે વધાર્યું છે. 3000 કરોડ રહેવાના અનુમાન તેમના તરફથી કરવામાં આવ્યા છે. તો એસ્કોર્ટ ક્યુબોટાના કાઉન્ટર પર પણ નજર રાખવાની રહેશે. તો ચાંદની આ બધા સ્ટોક જેમાં નીરજે જણાવ્યા, મેં જણાવ્યા, બધા પર ફોકસ રહેશે. જી, તો આ બધા